નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 13/6/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ જોઈએ તો કે આજે અધિક જેઠવદી 14 તિથિ છે અને શનિવાર અને 14 ના આ સંયોગે આવતીકાલે અધિક અમાસની કૃષ્ણ પક્ષની આખરી તિથિ હોવાથી આ દિવસ પિતૃ તર્પણ અને ગ્રહ દોષના નિવારણ માટે અતિ મહત્વનો છે. શનિવાર અને 14 નો સંયોગ ન્યાયના દેવતા એવા શનિદેવ અને સંકટ મોચન હનુમાનજીની ખાસ કૃપા મેળવવાનો ઉત્તમ આ અવસર છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિ વાળા માટે કે આજે તમને માનસિક શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે, તેમજ બિનજરૂરી ચિંતાઓ કે દલીલોથી તમારે આજે દૂર રહેવું જોઈએ. હનુમાનજી ચાલીસાના પાઠ કરવાથી આજે તમારા જે કાંઈ અટકેલા કાર્યો હશે એમાં સારી એવી આજે ગતિ આવી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિ વાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે, તેમજ બિનજરૂરી ચિંતાઓ કે દલીલોથી આજે તમારે દૂર રહેવું. આજે નાણાકીય વ્યવહારો ખૂબ જ તમારે સાવધાની રાખવી, તેમજ પરિવારમાં સુમેળ રાખવો. સાંજ પછી તમારા અટકેલા નાણાં પરત મળવાની તમને સારી એવી આજે શક્યતાઓ છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ વાળા માટે કે આજે તમને વેપાર અથવા નોકરીમાં પ્રગતિની સારી એવી તકો મળી શકે છે. આજે તમારા ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની સારા એવા પ્રશંસા એટલે કે વખાણ કરી શકશે. આજે તમારી વાણી ઉપર પણ તમારે સંયમ રાખવો ખૂબ જ હિતાવત છે. તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમારે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારો સમય સારો વીતી શકશે, તેમજ વડીલોના માર્ગદર્શન માટે કોઈ મોટો નિર્ણય તમે સારો એવો લઈ શકશો. આજે તમારા પારિવારિક સુખ તમારે ઉત્તમ અને સારું એવું આજે મળી શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ છે કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો જળવાઈ રહેશે, તેમજ નોકરીમાં પણ તમારી કુશળતા સારી એવી રંગ લાવશે. શત્રુઓ પણ તમારા પરાજિત થશે, તેમજ તમને સામાજિક રીતે માન સન્માન પણ સારું એવું વધી શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો ઉભા થશે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજે ખાસ કરીને મહેનત તમારે જે કરશો એ તમારી મહેનત સારી એવી ફળદાયી નીવડી શકશે. ખાસ કરીને મુસાફરી દરમિયાન પણ આજે તમારું સ્વાસ્થ્ય અને સામાનનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રતક. તુલા રાશિ વાળા માટે કે આજે તમારા ભાગ્યનો પૂરો સાથ તમને મળશે, તેમજ જીવન સાથી સાથેનો પણ તમને તાલમેલ ઉત્તમ રહી શકે છે. આજે તમને નવી વસ્તુ કે પ્રોપર્ટી ખરીદવાનો પણ સારા એવા યોગ બની રહ્યા છે, જેથી તમે નવી વસ્તુ કે કોઈ પણ સારી પ્રોપર્ટી પણ આજે ખરીદી શકો છો. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ એક વૃશ્ચિક રાશિમાં નાયક. વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારે જોખમી રોકાણોથી થોડું દૂર રહેવું જોઈએ, તેમજ શારીરિક થાક તમારે થોડો ઘણો વર્તાઈ શકે છે, પરંતુ તમને સાહસિક કાર્યોમાં તમારું નસીબ સારું એવું સાથ તમને આપશે, તેમજ વિજય તમારો
સારો થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ઢગ. ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સદ્ધર બની શકે છે. તેમજ અધિક માસના પુણ્ય પ્રતાપથી તમને ઘરમાં શાંતિ અને આનંદ સારો એવો રહી શકે છે. ખાસ કરીને તમારા વડીલોના આશીર્વાદ કાર્યોમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. જેથી વડીલોના આશીર્વાદ લેશો તો તમારા કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમને શનિદેવની કૃપાથી તમારા અટકેલા કાર્યો છે એમાં સારી એવી સ્થિરતા અને સફળતાઓ તમને મળી શકે છે. તમને આજે નોકરીમાં પણ સારા એવા પ્રગતિના યોગો છે, જેથી તમને આગળ સારી એવી બઢતી મળી શકે. તેમજ ખાસ કરીને જૂના રોગોમાં પણ તમને સારી એવી રાહત આજે જણાઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ છે વાદળી. કુંભ રાશિ જે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ થોડું વધારે ન થાય તેનું બજેટ તમારે ખાસ જાળવવું. આજે તમારી માનસિક ચિંતાઓ પણ હળવી થઈ શકે છે. આજે તમને આધ્યાત્મિક જ્ઞાનમાં પણ સારી એવી તમારી રુચિ વધી શકે છે. જે કઈ હળવી ચિંતાઓ છે એ પણ આજે હળવી થઈ શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારું એવું પ્રસન્નચિત અને ખુશ રહી શકે છે. આજે તમારા મિત્રો અને સ્નેહીજનો તરફથી પણ તમને સારી એવી કોઈ ભેટ કે સોગાદ અથવા સહયોગ સારો એવો મળી શકે છે. આજનો દિવસ તમારો ઉત્સાહજનક સારો એવો ખુશનુમાન દિવસ રહી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે પ્રથમ આજે શનિવાર હોવાથી શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો અને ત્યાં ઓમ સમ શનિશ્ચરાય નમઃ મંત્રની 1 માળા કરવી તેમાં ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે હનુમાનજી મહારાજને બુંદી અથવા ગોળ ચણાનો ભોગ ધરાવી હનુમાન ચાલીસા પાઠ કરવાથી જેનાથી આપણી જે કાંઈ પનોતી છે અથવા ગ્રહ દોષ છે નબળા, એ ગ્રહ દોષમાંથી સારી એવી રાહત મળશે. તેમજ આજે ખાસ કરીને અધિક માસ એટલે કે અધિક માસનો અંત એટલે કે છેલ્લો દિવસ અંત હોવાથી નજીક હોવાથી ભગવાન વિષ્ણુનામની તુલસી પત્ર અર્પણ કરી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રવણ સ્તોત્રનું પાઠ કરવું તે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. બીજું ખાસ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ લોકોને ઠંડી છાશ, ઠંડુ પાણી, શરબત કે વ્યવસ્થિત માટલાની દાન પુણ્ય કરવું તે પણ મહાપુણ્ય સારું એવું પ્રસ્તુત મહિના દરમિયાન આપે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 13/6/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 13/6/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠવદી 14. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:04. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:33. તિથિ જોઈએ તો આજે તિથિ છે 13 તિથિ 16:07 સુધી, ત્યારબાદ 14 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે કૃતિકા નક્ષત્ર 25:16 સુધી, ત્યારબાદ રોહિણી નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શુક્રમય યોગ 17:28 સુધી, ત્યારબાદ ધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વણિત કરણ 16:07 સુધી, ત્યારબાદ વિષ્ટિભદ્રા કરણ 26:15 સુધી, ત્યારબાદ શકુની કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ કે મેષ રાશિ 9:25
25 મિનિટ સુધી, ત્યારબાદ વૃષભ રાશિ બહુ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.